સ્વાગત છે આપનું ગુજ્જુ વિચારની આ વિડીયોમાં। હું છું તમારો ગુજ્જુભાઈ અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ વિચાર। આ વિડીયોમાં તમે જાણી શકશો આજની સૌથી મોટી આર્થિક ખબરોમાંથી એક। ભારતે વિશ્વ ટ્રેડ સિસ્ટમમાં નવો ઇતિહાસ રચ્યો છે। વર્ષો સુધી જે માત્ર સપનું હતું, આજે તે વાસ્તવમાં થઈ રહ્યું છે। ભારતે અમેરિકન ડોલરની મોનોપોલી સામે ઊભા રહીને વૈશ્વિક વેપારમાં રૂપિયાને મજબૂત વિકલ્પ તરીકે ઊભું કર્યું છે। ચાલો આગળ વધતા પહેલા અમોને સબસ્ક્રાઇબ કરો। તમારા માટે આ ફક્ત 2 સેકન્ડનું કામ છે, પણ અમારા માટે ઘણો ફાયદો થાય છે। યુએસ ડોલર દુનિયાની મુખ્ય ટ્રેડ કરન્સી છે। લગભગ 88% આંતરરાષ્ટ્રીય વેપારો તેમાં થાય છે। એટલે દરેક દેશને ભારત સહિત પોતાના વેપાર માટે ડોલર પર આધાર રાખવો પડતો હતો। રૂપિયાથી ડોલર અને પાછું ફેરવવામાં વ્યાજ, ફી અને ચલણના ઉતાર ચઢાવના નુકસાનનું થાય અને ફાયદો માત્ર અમેરિકાને થતો હતો। હવે ભારતે નક્કી કર્યું છે કે આપણી દુકાન આપણે ખોલીશું। આરબીઆઈ અને સરકાર દ્વારા એવી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે જ્યાં વિદેશી વેપાર સીધો રૂપિયામાં થઈ શકે છે। ડોલર વિના યુએઈ, રશિયા, ઇન્ડોનેશિયા અને શ્રીલંકા જેવા 20થી વધુ દેશો સાથે આ પાયલોટ ટ્રેડ શરૂ થઈ ચૂક્યો છે। આમાં ભારતને કેટલો ફાયદો થશે? સૌ પ્રથમ, ફોરેન કન્વર્ઝન ખર્ચમાં બચત। બીજું, દેશની અંદર રૂપિયાની લિક્વિડિટી વધશે। ત્રીજું, અમેરિકન નીતિઓથી સીધી અસરથી છુટકારો। ચોથું, રૂપિયાની મજબૂતાઈથી આંતરરાષ્ટ્રીય વિશ્વાસ વધશે। અને પાંચમું, એફડીઆઈ વધશે અને રૂપિયાનો વૈશ્વિક સ્તરે વધુ માન્યતા વધશે। આ માત્ર એક અર્થશાસ્ત્રની વાત નથી, આ છે આત્મનિર્ભર ભારત તરફનું એક મોટું પગલું। અમેરિકા, ખાસ કરીને ટ્રમ્પ, આ બદલાવથી ચિંતિત છે। તેમણે જાહેરમાં ધમકી આપી કે જે દેશ ડોલરને બાયપાસ કરશે તેના પર પ્રતિબંધ લાગશે। ભારત જો આ દિશામાં આગળ વધતું રહેશે તો 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે અને કદાચ રૂપિયો એક વૈશ્વિક ચલણ તરીકે ઊભો રહી શકશે। શું તમારું માનવું છે કે ભારત આ મિશનમાં સફળ થશે? તમારું મત નીચે કોમેન્ટમાં કરશો અને આવા વધુ વિડીયોઝ માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો ગુજ્જુ વિચાર।